થેન્ક યુ ટુ યુ વેલકમ. બીકોઝ હું અહીંયા આવીને ત્યારે ઘણી જગ્યાએ પહેલાં વિઝિટ કરીને આવી હતી કે કોઈ સ્ટુડિયો સારું છે ફોર માય કરિયર. તો મેં ઘણા જગ્યાએ સર્ચ કર્યું બટ અહીંયા મોસ્ટ વસ્તુ મને એટ્રેક્ટિવ એ વસ્તુ લાગી કે અહીંયા હું જ્યારે આવી ને ત્યારે ડેમો મેં 1-2 દિવસ લીધા. તો મેમની એક વસ્તુ બહુ જ સારી છે કે શી ઇઝ રિયલ, લાઈક શી ઇઝ વેરી ઓપન ટુ એના બધા સ્ટુડન્ટ સામે છે કે એની કોઈ હાઈટ વાળી કોઈ ટેકનિક નથી, કોઈ એવી સ્કીમ નથી કે લાઈક આ વસ્તુ આ પ્રોડક્ટ અલગ રાખીએ ને આ પ્રોડક્ટ અલગ રાખીએ. શી ઇઝ રિયલી ઓપન. સો એ વસ્તુ મને બહુ જ મોસ્ટ અટ્રેક્ટિવ લાગી. અને બીજી વસ્તુ છે કે આ ફિલ્ડમાં મને બહુ જ ઘણું શીખવા મળ્યું છે અને સ્પેશિયલી અહીંયા HRS સ્ટુડિયોમાં આવીને મને ઘણી નવી સ્કિલ ટેકનિક્સ ને બધું શીખવા મળ્યું છે. સો એના માટે મેમ તમને બહુ જ થેન્ક યુ કે તમે આટલું બધું અમને શીખવાડ્યું. અને આઈ થિંક હું બધાને જે આ વિડીયો જોવે છે એમને બી રેકમેન્ડ કરીશ કે પ્લીઝ મસ્ટ વિઝિટ હિયર વન્સ બીકોઝ અહીંયા રિયલી મેમ બહુ જ સારું શીખવાડે છે અને ઇટ વિલ હેલ્પ ઇન યોર કરિયર. થેન્ક યુ છે. બટ મને એવું થાય છે એમને મને એટલું રાખ્યું છે કે મને એમ થાય છે કે હું એમના જોડે કેટલા વર્ષોથી છું અને મને એમને એટલું સરસ શીખવાડ્યું છે ને કે હવે મને એટલો કોન્ફિડન્સ આવી ગયો છે કે હું ગમે એવી પ્રાઇડ આવશે ને તો બધાને તૈયાર કરી શકીશ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ કે સૌથી આટલી મોડલ રેડી કરીને એની કરતા એટલું આગળ વધારે મોડલ રેડી કરે. બસ નહીં મારો અને હું અહીંયા જ્યારે આવી ત્યારે મને નોલેજ એટલું નહોતું જે મને અહીંયા આવીને એટલું ડીપલી નોલેજ આપ્યું છે કે મને બધું જ હવે ફાવી ગયું છે. હું બધું જ કરી શકીશ હવે. મને એટલો કોન્ફિડન્સ આવી ગયો છે. થેન્ક યુ મેમ. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. નહીં મને લાગતું જ નથી કે હું હમણાં 2 મહિનાથી જાઉં છું. બહુ ટાઈમથી ઓળખું છું ને એ અમને એમના ઘરના મેમ્બર જેમ જ રાખે છે. કોઈ દિવસ ભલે કે બોલે છે પણ કોઈ દિવસ મને એવું નથી લાગતું કે મને કોઈ લાગશે. મને એમ થાય હું સૌથી ખાસ જ છું. મને એવો જ ફિલિંગ આપે છે. એટલે થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. હું ઘણા ટાઈમથી હું એક જ ટ્રાય હતી મારી કે મારે હર્ષિતા દીદી જોડે જ શીખવું છે. 3 વર્ષથી આઈ થિંક 3 વર્ષથી હું વિચારી જ રહી હતી અને આખરે મારું સપનું સાકાર થઈ ગયું છે. અને મને આ ઘણું બધું આવડી ગયું છે. મને થોડું નોલેજ હતું પણ ડીપમાં બધું દીદીએ શીખડાય છે. હું સજેસ્ટ કરું છું જે કોઈને બી અત્યારે મેકઅપ હેરસ્ટાઈલના ક્લાસ કરવા હોય તો દીદી ઇઝ ધ બેસ્ટ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. HR બ્રાઇડલ સ્ટુડિયોનું કામ બહુ જ મસ્ત છે. ક્લાયન્ટ જોડે બી અને સ્ટુડન્ટ જોડે બી એમનું મેકઅપ હેરસ્ટાઈલ બહુ જ મસ્ત છે અને બધાથી અલગ બી છે. એટલે એમનું નિકોલમાં જેને બી હેરસ્ટાઈલ મેકઅપ માસ્ટર ક્લાસ કરવા હોય, જેને સ્કિન નોલેજ લેવું હોય તો HR બ્રાઇડલ સ્ટુડિયોમાં જરૂર વિઝિટ કરજો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. મેં જે વિચાર્યું નહોતું આજે મેં કરી બતાવ્યું અને મને લાગતું નહીં હતું કે હું 2 મહિનામાં કરીશ. અને દીદીનું થેન્ક યુ. એમને મને 2 મહિનામાં કમ્પ્લીટ કરાવી. પહેલી વાત તો મારામાં કોન્ફિડન્સ આવ્યો કે હું સલૂન ખોલી શકું છું. અને મને મેકઅપ હેરસ્ટાઈલમાં કંઈ જ નોલેજ નહોતું. એમણે મને બધું નોલેજ આપ્યું ડીપમાં. થેન્ક યુ સો મચ. જેટલી વાર થેન્ક યુ ટુ એટલું ઓછું છે. અને મોસ્ટલી તું હવે કરે છે બી મસ્ત મેકઅપ હેરસ્ટાઈલ અને ત્યાં જઈને તારું નવું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરજે અને તારું પ્રોફાઇલ બી મેં કાલ જોઈ હતી બહુ જ મસ્ત હતી કાલે એની પ્રોફાઇલ. ક્લાસમેટ. ગોડ બ્લેસ યુ. દીદીનો મેકઅપ બી બહુ મસ્ત છે, હેરસ્ટાઈલ બી બહુ જ મસ્ત છે, એડવાન્સ પણ એટલું જ સરસ છે અને ડીપમાં એટલું નોલેજ આપે છે કે તમે ના પણ આવડતો હોય તો પણ આવી જશે. એટલું મસ્ત છે અને એમનું પ્રોફાઇલમાં જે બતાવે છે એકદમ રિયલ છે. કોઈ તે એડિટિંગ કે એવું. થેન્ક યુ સો મચ દીદી. વેલકમ. ગોડ બ્લેસ યુ. થઈ ગયું.